બોલો કેમ છો? આવો છો? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ક્યારે ફરી આવ્યા સવારના? આ દૂધ ભરવા. દૂધ ભરવા? બહુ વહેલા ઉઠી ગયેલા એવું લાગે. વહેલા ઉઠવું જ પડે. શું રે બહુ જેમ વરસાદ આવે ને? વરસાદ હવે આજ તો કાલથી બંધ છે. બંધ છે? બંધ છે. 2 દાડા આવ્યો, 4 દાડા. વરસાદ તો આવે પણ ગાજવીજ ગાજી જો ચાલો જ સાથે પવન પવન નુકસાની તો ઘણી બધી. નુકસાન ઘણા બધા રેગે થાય પડ્યો ને તો ભાત ઉગાડી કાઢતે. ભાત? હા, ભાત ઉગાડી પાડતે કાકા પાકેલો ઊંઘી ગયો ને એટલે વરસાદ રેગે થાય પડ્યો ને તો પછી કામાસે ગયા. ઘણા ખેડૂતનો ભાત બગડ્યો ને? કેરીનું કેમનું થયું? એ જો નથી પાકી પણ પવનમાં પડી ગયા છે. પવનમાં પડી ગયેલી તો એ નથી પાકી. એમ બાકી બેડા એમ જ છે બાકી મારે. એટલે બધા લોકોની ઘણી પડી ગઈ ને? ઘણી પડી ગઈ. તમારે વધારે નુકસાન તમારે થયેલું છે, મને ખબર છે ને. એ તો બધાનું જ થયું છે. એટલે શું વરસાદનું આવવાનું કારણ શું? અચાનક અચાનક ભર બપોરે આગાહી હતી. ભર ઉનાળે રે ભર ઉનાળા આગાહી હતી. આગાહી તો હતી પણ આવવાનું કારણ શું? એનું કઈ કારણ કે સંદેશ આપણે તાપ કેટલા પડે? તાપ તો ઉનાળામાં પડે જ પણ કોઈ વર્ષે નહીં આવે એવો આ વર્ષે આવ્યો. તમે વડીલ લોકો કંઈક કહી શકો એમ રે? હા, હું વરસાદ તો ઘણો બધો આવ્યો ને? હા, ઘણો બધો આવ્યો. અને પવન બી ઘણો આવ્યો. હા, પવન બી આવ્યો અને નુકસાન બી એટલું થયું. પકડ્યું બરાબર. કુદરતને કંઈ સંદેશ છે કંઈ સમજ નથી પડતી ભાઈ. એ કુદરત શું કહે તો આપણે ખબર નથી. એવું આપણે આગળ નહીં ચાલે ને પવન આગળ નહીં ચાલે. આપણે કામ પવન આવ્યો એટલે લોકોને બધું પતરા ઉડાડે જાય. હનુમાન દાદા આવ્યા. હનુમાન દાદા. હા, પવન દેવ એટલે હનુમાન દાદા. ચારે બાજથી વિનાશ ને પવન કેટલો જોરદાર સુસવાટાવાળો પવન હતો. સબસે જ્યાદા મજા આવી ગઈ. એકલી ગરમી જેવી હતી પણ એ ઠંડક કરી નાખ્યું. એ બધું ઝીન કરી નાખ્યું. ખેડાર મેદાન રણમાં પેલી ડમરીઓ ઉડે ને તે રીતના વાતાવરણ સર્જાય. ઝાડો તો જાણે બધા જ પડી જવાના નીચે એવું લાગતું. હંમેશા ઘેર પર ઝાડા જોઈ ને કરે હું ઝાડો ઘરના નુકસાન કલા ખાઈ પાછા ઊભા થઈ ગયા. થઈ ગયા.